ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો આપણે અભ્યાસ કરીએ. ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમ એવું કહે છે, પ્રથમ નિયમ નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે. નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે. આ પ્રથમ નિયમ છે. ખરેખર વાસ્તવમાં આ જે નિયમ છે, આ પ્રથમ નિયમ એ વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે. ઉર્જા સંચયનો નિયમ તમને ખ્યાલ હશે એટલે એવો છે કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ થઈ શકતો નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે અથવા રૂપાંતર થઈ શકે છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ જ છે. ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, તેનો નાશ થઈ શકતો નથી, ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. જે પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ આપણે લાવીએ. સંજ્ઞારૂપ સમીકરણ આપણે તારવીએ કે સંજ્ઞારૂપ સમીકરણ કઈ રીતે આવશે. પ્રથમ નિયમ લાવીએ, જરા ધ્યાન આપજો. સંજ્ઞારૂપ સમીકરણ ધારો કે, આપણે વાત કરીએ કે ધારો કે પ્રણાલીની અવસ્થા એ છે અને આંતરિક ઉર્જા હાલમાં આંતરિક ઉર્જા U1 છે. અવસ્થા એ આંતરિક ઉર્જા U1 એટલે કે UA છે એવું આપણે કહી શકીએ. આંતરિક ઉર્જા છે UA. આપણે શું કરવાનું છે? અવસ્થા ચેન્જ કરવી છે, અવસ્થા બી લાવી છે, એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે એ વસ્તુ નક્કી છે. તો આ આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ આંતરિક ઉર્જાનો ફેરફાર જે અવસ્થા એ છે, ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર છે, એ ફેરફાર પ્રણાલી ઉષ્મા એટલે કે Q. ઉષ્માને શું કહીશું આપણે? Q. તો પ્રણાલી ઉષ્મા મેળવીને કે ગુમાવીને, ઉષ્મા મેળવીને કે ગુમાવીને, પ્રણાલી કાં તો ઉષ્મા મેળવશે કાં તો ઉષ્મા ગુમાવશે, અને પ્રણાલી વડે કાર્ય એટલે આપણે શું કહીશું? W થવાથી કે પ્રણાલી પર કાર્ય કરવાથી. જો બે વસ્તુ ધ્યાન રાખવાની છે, એક Q માં ફેરફાર કરવાનો છે, બીજો W માં ફેરફાર કરવાનો છે. કાં તો પ્રણાલી ઉષ્મા મેળવશે અથવા ઉષ્મા ગુમાવશે, કાં તો પ્રણાલી કાર્ય કરશે અથવા પ્રણાલી પર કાર્ય કરવામાં આવશે. પ્રણાલી પર કાર્ય કરીશું અથવા પ્રણાલી દ્વારા કાર્ય થશે ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર થશે અને એ આંતરિક ઉર્જા એટલે કે અવસ્થા બદલાશે. પ્રણાલીની અવસ્થા બી થતા આંતરિક ઉર્જા જે આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જા
UB થાય, આંતરિક ઉર્જા UB થશે, બરાબર। હવે વિચારો તમે, આંતરિક ઉર્જા UB થાય છે, U એ આંતરિક ઉર્જા હતી, નવી આંતરિક ઉર્જા UB લાવવા માટે તમે શું પ્રયત્ન કર્યો? નવી આંતરિક ઉર્જા UB લાવવા માટે આપણે શું પ્રયત્ન કર્યો? તો આપણે પ્રયત્ન એટલો કર્યો કે પ્રણાલીની જે અવસ્થા હતી, સ્ટાર્ટિંગની અવસ્થા UA હતી, UA હતી, તો આ UA અવસ્થા જે હતી એનામાં આપણે Q જેટલી ઉષ્મા ઉમેરી અથવા ગુમાવશું, એટલે Q લખવું, અને W જેટલું કાર્ય પ્રણાલી પોતે કરે અથવા પ્રણાલી પર કાર્ય કરવામાં આવશે એટલે W કાર્ય। તો આ બે વસ્તુ આપણે કરી, UA અવસ્થા પર આ બંને ક્રિયાઓ કરી, ઉષ્મા ઉમેરી અથવા ગુમાવી, કાર્ય કર્યું અથવા પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું છે। આ રીતે ફેરફાર કરતા આ UA ને હું આ બાજુ લાવીશ, તો UB UA બરાબર Q plus W। UB UA એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા U બરાબર Q plus W। આ જે મળ્યું મને, આ છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ। ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ મળ્યું, ડેલ્ટા U બરાબર Q plus W, જે ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર બતાવે છે, Q ઉષ્માનો ફેરફાર, W કાર્ય દર્શાવે છે। હવે આ Q અને W કેવી રીતે ચેન્જ, આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય છે એ આપણે નોંધવાનું છે। જરા અહીંયા બરાબર ધ્યાન આપજો કેવી રીતે આપણે કાર્ય કરીશું। તો કેટલીક જે સંજ્ઞાઓ છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે, અમુક ચોક્કસ સંજ્ઞાઓ આપણા મગજમાં હોવી જોઈએ, એના તરફ ધીરે જરા ધ્યાન આપજો બરાબર। ગાણિતિક સ્વરૂપ એને આપણે ઓળખશું કે ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખી શકાય છે, એ અમુક સંજ્ઞાઓ તમારે ધ્યાન રાખવાની છે। અગાઉ ભણી ગયા છો પણ થોડું રિપીટ અહીંયા કરાવું છું, બરાબર ધ્યાન આપજો। જો પ્રણાલી, પહેલા ઉષ્મા વિશે વાત કરું, પ્રણાલી ઉષ્મા Q, પ્રણાલી ઉષ્મા ગુમાવે, ઉષ્મા ગુમાવે એટલે પ્રક્રિયા, યાદ રાખજો, પ્રણાલી ઉષ્મા ગુમાવે, પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે, તો ઉષ્મા ગુમાવે છે એટલે Q માઈનસ થશે, યાદ રાખજો, Q કેવો આવશે? માઈનસ આવશે, ધ્યાન રાખજો। પરંતુ બીજો નંબર, પ્રણાલી ઉષ્મા મેળવે, જો પ્રણાલી ઉષ્મા મેળવે તો પ્રક્રિયા ઉષ્મા શોષક, ઉષ્મા મેળવે તો પ્રક્રિયા ઉષ્મા શોષક થશે, પ્લસ Q આવશે। ઉષ્મા શોષક પ્રક્રિયા તો Q પ્લસ આવે, ઉષ્મા ક્ષેપક હોય તો Q માઈનસ આવશે, ઉષ્મા ગુમાવે છે એટલે માઈનસ Q, ઉષ્મા મેળવે પ્લસ, ધ્યાન રાખજો બરાબર। હવે આ કઈ રીતે ખબર પડે, તને આપણે વ્યવહારમાં જોવો કઈ રીતે ખબર પડે કે સાહેબ આ અમને ખબર ના પડી, ઉષ્મા ગુમાવે છે, ઉષ્મા આપણાથી, ધારો કે આપણા પ્રણાલી આપણે પોતે છીએ, આપણે ઉષ્મા ગુમાવીએ તો આપણી જે ઊર્જા કેવી થશે? ઓછી થાય એટલે માઈનસ, બરાબર। પણ આપણે ઊર્જા મેળવીએ છીએ તો આપણી ઊર્જામાં વધારો થાય એટલે આવશે પ્લસ। આ વસ્તુ ધ્યાન રાખવાની છે। ત્યારબાદ પ્રણાલી વડે કાર્ય થવાથી, પ્રણાલી પોતે કાર્ય કરશે તો પ્રણાલી વડે, પ્રણાલી દ્વારા, બધા એક શબ્દો છે, તો પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય, ત્યારે યાદ રાખજો Q W જે આવશે, W કેવો આવશે? માઈનસ આવશે। પ્રણાલી દ્વારા, પ્રણાલી પોતે કાર્ય કરે છે, પોતે આપણે કાર્ય કરીએ તો આપણી ઊર્જા ઓછી થાય એટલે માઈનસ આવશે। પરંતુ આ યાદ રાખજો, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે W પ્લસ થશે, પ્રણાલી પર કાર્ય કરવું। હવે પ્રણાલી પર કાર્ય કરવું એટલે આપણે એમ છીએ, બીજું કોઈ આપણા ઉપર કાર્ય કરી રહ્યું છે તો આપણી ઊર્જામાં તો પ્લસ થવાનો, વધારો થવાનો એટલે પ્લસ W આવશે, કાર્ય એક પ્રકારની ઊર્જા જ છે એટલે પ્લસ આવશે, માઈનસ આવશે। આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે Q plus W માં Q પ્લસ ક્યારે આવે, W પ્લસ ક્યારે આવે, Q માઈનસ ક્યારે આવે, W માઈનસ ક્યારે આવે, આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। આ વસ્તુ ધ્યાન રાખવાની છે। આની અંદર બહુ અગત્યની ચર્ચા કરું, ધારો કે
પ્રણાલી ઉષ્મા મેળવે પણ નહીં કે પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં, તો Q બરાબર 0. ઉષ્મા મેળવે પણ નહીં અને ઉષ્મા ગુમાવે પણ નહીં, તો Q બરાબર 0. પ્રણાલી વડે કે પ્રણાલી પર કાર્ય કરવામાં ન આવે, પ્રણાલી વડે પણ કાર્ય ન થાય, પ્રણાલી પર કાર્ય કરવામાં ન આવે, તો W પણ 0. તો Q 0, W 0, તો ડેલ્ટા U બરાબર Q plus W, એટલે ડેલ્ટા U પણ શું થશે? 0 થશે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? 0 આવે છે. તો ઉર્જા ફેરફાર બિલકુલ થતો નથી. એટલે જ્યારે પણ ઉષ્મા પ્રણાલી ગુમાવશે નહીં, ઉષ્મા કે કાર્ય પ્રણાલી કરશે નહીં, કે પ્રણાલી પર કાર્ય કરવામાં નહીં આવે, ત્યારે Q0, W0 આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો આવું ક્યારે થશે? તો કે નિરાલી પ્રણાલી હશે ત્યારે. નિરાલી પ્રણાલી હોય ત્યારે પાત્ર એકદમ બંધ હોય છે, થર્મોસ ફ્લાસ્ક હશે, પ્રણાલી ઉષ્મા મેળવી શકશે નહીં, પ્રણાલી ઉષ્મા ગુમાવી શકશે નહીં, પ્રણાલી પોતે કાર્ય પણ નહીં કરી શકે. બરાબર છે? પાત્ર બંધ હશે, નિરાલી પ્રણાલી છે, ઉષ્મા સમોષ્મી દિવાલો હશે. સમોષ્મી દિવાલો હોય એટલે ઉષ્માનો ફેરફાર 0 આવશે. ઉષ્માનું વહન આજુબાજુ પાત્રની આરપાર થઈ શકશે નહીં, દ્રવ્યનું પેલું વિતરણ થઈ શકશે નહીં, પ્રણાલી પર્યાવરણમાં કે પ્રણાલીમાંથી પ્રણાલીમાં દ્રવ્ય પણ આવી શકશે નહીં. એટલે W કાર્ય પણ 0 થશે. આ બંને 0 થાય, ડેલ્ટા U 0, એટલે એ કહી શકાય કે નિરાલી પ્રણાલી એની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. નિરાલી પ્રણાલીની ઉર્જા હંમેશા અચળ રહે છે, એનો આપણે ખ્યાલ આવે. ડેલ્ટા U બરાબર 0 થાય તો આપણે અહીંયા તરત ખ્યાલ આવી જશે. નિરાલી પ્રણાલીની ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. બરાબર? આના પરથી આપણને ખ્યાલ આવશે. તો આવો જે પ્રશ્નો છે આના પરથી કેટલાક અગત્યના પ્રશ્નો ઉદ્ભવશે. બહુ સરસ નિયમ આપણો પૂરો થયો છે. બરાબર? પરીક્ષામાં પૂછાય પ્રથમ નિયમ, તો પ્રથમ નિયમને લખ્યો એ રીતે લખવાનો, સંજ્ઞાનું સમીકરણ બતાવવાનું, આ બતાવી શકો તો આપણને બતાવવાનું, એટલે ખ્યાલ આવે ક્યારે પ્લસ ક્યારે માઈનસ ખ્યાલ આવે. Q0, W0, ડેલ્ટા U બરાબર 0 બતાવવાનું છે, એટલે ખ્યાલ આવશે કે આ નિરાલી પ્રણાલીની ઉર્જા 0 એટલે અચળ રહે છે, બદલાતી નથી. કેમ નથી બદલાતી? કેમ કે Q અને W બદલાતા નથી, Q અને W ફેરફાર થતો નથી. એને ખબર છે કે નિરાલી પ્રણાલીમાં કોઈ પણ જાતનું અરસપરસ જે વહન છે થઈ શકતું નથી, એટલે Q0 આવશે, W0 આવશે, ડેલ્ટા U ઓટોમેટિક 0 આવશે. નિરાલી પ્રણાલીમાં કોઈ પણ જાતનો ફેરફાર આવી શકશે નહીં. નિરાલી પ્રણાલીની ઉર્જા અચળ રહેશે. બરાબર છે? આ છે પ્રથમ નિયમ અને સંજ્ઞારૂપ સમીકરણ છે, એકદમ સરળ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ કોયડો 6.1 આપેલો છે આપણી ટેક્સ્ટ બુકમાં. પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો. પ્રશ્નનો જવાબ તો આપવાના જ છે, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર પણ આપણે દર્શાવવાનો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી. પ્રણાલી પોતે પર્યાવરણમાંથી ઉષ્મા શોષી નથી, પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. કાર્ય થયું, પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? ચલો જોઈએ જરા. આ એક પ્રણાલી વિચારીએ, ધારો કે આ પાત્ર છે, બરાબર, અંદર પ્રણાલી રહેલી છે, પ્રણાલી છે, બરાબર. હવે પ્રણાલી પર કાર્ય થયું, પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું છે, કાર્ય W કર્યું છે, પણ ઉષ્મા શોષી નથી, ઉષ્મા મેળવી શકતી નથી, ઉષ્મા મેળવી નહીં શકે, ઉષ્માનું વહન થઈ શકશે નહીં. દિવાલ કેવી હશે? તો ઉષ્માનું વહન નથી થતું, ઉષ્માનું વહન ન થાય એ દિવાલ કેવી હશે? સમોષ્મી દિવાલ હશે. ઉષ્મા અચળ, ઉષ્માનું વહન થતું નથી, ઉષ્મા શોષાઈ નથી, બરાબર. દિવાલ કેવી હશે? તો કે સમોષ્મી દિવાલ હશે. દિવાલ સમોષ્મી થઈ એટલે કે Q નો ફેરફાર 0, ઉષ્માનો ફેરફાર થઈ શકતો નથી. પ્રણાલી ઉષ્મા મેળવશે પણ નહીં, તે ગુમાવી પણ નહીં શકે, કેમ કે કાર્ય કર્યું છે, બરાબર. એટલે પ્રણાલી પર કાર્ય થયું, ઉષ્માનો ફેરફાર 0, દિવાલ કેવી થઈ ગઈ? સમોષ્મી થઈ. તો ડેલ્ટા U નો ફેરફાર કેવો આવ્યો? તો ડેલ્ટા U નો ફેરફાર સૂત્ર છે Q plus W. કે Q તો 0 થઈ ગયો, તો ડેલ્ટા U બરાબર શું લખાશે? તો ડેલ્ટા U બરાબર
W લખાશે, બરાબર, પણ સમોષ્મી પ્રક્રિયા માટે W કેવો લખાશે? A ડાયાબિટીક W AD લખાશે સમોષ્મી માટે. હવે W પ્લસ કે માઈનસ? તો કે પ્રણાલી પર કાર્ય થયેલ છે, પ્રણાલી પર કાર્ય થયું, W કેવો આવશે? પ્લસ પોઝિટિવ. ડેલ્ટા U બરાબર WAD લખાશે. આ ધ્યાન રાખજો. નંબર 2, પ્રણાલી પર કાર્ય થયેલ નથી, કાર્ય નથી થયું, ચલો, પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપવામાં આવ્યો છે. ચલો, પ્રણાલી પર કાર્ય થયેલ નથી એટલે W બરાબર 0. ચલો, આ તો 0 થઈ ગયું, W 0. પણ કે Q ની વાત કરું તો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપવામાં આવ્યો, તો Q જે છે ઉષ્મા Q, આ પ્રણાલી છે, તો આ પ્રણાલી ઉષ્મા ગુમાવશે. પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જથ્થો આપ્યો એટલે ઉષ્મા શું કરી અને ગુમાવે. તો ડેલ્ટા U બરાબર સૂત્ર છે Q પ્લસ W. W તો 0 જ છે, કાર્ય થયેલ નથી, W 0. Q ઉષ્મા ગુમાવે છે પ્રણાલી, તો ડેલ્ટા U બરાબર ગુમાવે છે એટલે Q લખાશે, પણ Q કેવો લખાશે? માઈનસ, કેમ કે ઉષ્મા ગુમાવે છે. મેળવતી હોય તો પ્લસ લખો, પણ ઉષ્મા ગુમાવે છે, પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જાય છે એટલે Q માઈનસ. પ્રણાલી દિવાલો કેવા પ્રકારની હશે? દિવાલો કેવા પ્રકારની હશે? તો Q માઈનસ આવ્યો છે, ઉષ્મા ગુમાવે છે એટલે ઉષ્મા જે છે એ પ્રણાલીમાંથી બહાર નીકળી શકે છે, દિવાલો મારફતે નીકળી શકે છે, એટલે દિવાલો ઉષ્મીય વહન કરતી હશે, ઉષ્મા વાહક દિવાલો હશે. દિવાલો કેવી હશે? ઉષ્મા વાહક દિવાલો હશે. પ્રણાલીમાંથી ઉષ્મા બહાર જઈ શકે છે, એનો મતલબ એની દિવાલો જે હશે, સીમા જે હશે એ ઉષ્મા વાહક હશે. તરત ખ્યાલ આવી જાય, બરાબર, કે ઉષ્માનું વહન થાય તો ઉષ્મા વાહક દિવાલો, ઉષ્મા વહન ન થાય તો દિવાલો સમોષ્મી આવશે. ત્રીજી વાત કરીએ, પ્રણાલી વડે કાર્ય થયું ઉષ્મા Q પ્રણાલીને આપવામાં આવે છે, કેવા પ્રકારની પ્રણાલી હશે? બરાબર, જોઈએ જરા. એ પાત્ર છે, હવે આ પાત્રમાં પ્રણાલી પોતે, આ પ્રણાલી અંદર છે, તો પ્રણાલી વડે, પ્રણાલી પોતે કાર્ય કરે છે. W પ્રણાલી પોતે કાર્ય કરે છે. ઉષ્મા Q પ્રણાલીને આપવામાં આવે છે એટલે પ્રણાલી ઉષ્મા મેળવે છે, તો Q આપવામાં આવે છે, ઉષ્મા એને આપવામાં આવે એટલે Q કેવું થશે? અહીંયા તમે પ્લસ થશે, બરાબર. તમે અહીંયા લખી શકો ડેલ્ટા U બરાબર સૂત્ર છે Q પ્લસ W. તો ડેલ્ટા U બરાબર, તો Q આપ્યો, તો Q આપ્યો છે તો આ કેવો થશે? પ્લસ, એટલે Q પ્લસ W. W પ્રણાલી વડે કાર્ય થયું, પ્રણાલી વડે કાર્ય થયું, પ્રણાલી વડે કાર્ય થયું, પ્રણાલી પોતે કાર્ય કરે છે, તો પોતે કાર્ય કરતી હોય તો ક્યારે W કેવો આવશે? માઈનસ. તો ડેલ્ટા U બરાબર શું આવશે? Q માઈનસ W. પ્રશ્ન એવો કર્યો છે કે આ કેવા પ્રકારની પ્રણાલી હશે? આ પ્રણાલી કેવા પ્રકારની હશે? તો યાદ રાખજો કે પ્રણાલી પોતે કાર્ય કરતી હોય, પ્રણાલીની અંદર કાર્ય કરે છે, ઉષ્મા પણ પ્રણાલીની અંદર આવે છે, પાત્રની અંદર આવે છે, આ બંધ પાત્રની અંદર આવે છે, માટે આ પ્રકારની જે પ્રણાલી હશે એ કેવા પ્રકારની પ્રણાલી હશે? બંધ પ્રણાલી હશે. યાદ રાખજો, બંધ પ્રણાલી હશે, કેમ કે બધી જ ક્રિયાઓ એ પાત્રની અંદર થાય છે. જો ઉષ્મા ગુમાવતી હોય તો બંધ પ્રણાલી ન થોત, પણ ઉષ્મા પણ અંદર મેળવે છે, W પણ અંદર કાર્ય, પ્રણાલી પોતે જ કાર્ય કરે છે, બંધ પાત્ર એટલે બંધ પ્રણાલી આવશે. આ રીતે આપણે આવા કોયડાના જવાબ આપી શકશો, બરાબર છે.